નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું વિશાલ બારોટ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રોમન અંકને ભણવાના છે. તમે પાછળ જોઈ રહ્યા છો રોમન અંક તમને દેખાય છે. રોમન અંક જે છે મિત્રો, દરેક પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈને પૂછાય. આપણી પાસે જે ભવિષ્યની પરીક્ષાઓ છે જેનું લિસ્ટ જોઈએ તો પહેલી જ પરીક્ષા વીએમસીની છે, ત્યારબાદ બીએમસીની છે, ત્યારબાદ ફોરેસ્ટની જવાબદારી પોલીસ ખાતાએ લીધી છે એટલે ફોરેસ્ટ, પછી તલાટી, જુનિયર ક્લાર્ક, પીએસઆઈ, કોન્સ્ટેબલ જે કંઈ પરીક્ષાઓ છે, અને સીસી નવી પરીક્ષા પદ્ધતિ જે સીસી છે. રિઝનિંગ સબ્જેક્ટ દરેક જગ્યાએ છે. રિઝનિંગ સબ્જેક્ટમાં ચેપ્ટરોના લિસ્ટ આપ્યા છે, એમાં એક લિસ્ટમાં નામ છે રોમન અંક. ઘણા લોકો આ ચેપ્ટર છોડી દે છે અને ઘણા લોકો આ ચેપ્ટરને શીખી લે છે. પણ આજે મારે એક તમને ચેલેન્જ આપવી છે. તમારે આ ચેપ્ટરને ભૂલીને દેખાડવાનું છે. હું તમને એકવાર શીખવાડું, પછી તમારે આને ભૂલીને દેખાડવાનું છે મને. બરોબર છે? તો નોટ, પેન, મોબાઈલ, ઇયરફોન અને પાણીની બોટલ એટલું લઈને શાંતિથી બેસી જાજો અને સારી રીતે આખો લેક્ચર જોવાનો છે એક બેઠકે. મસ્ત ઘણા બધા દાખલા ગણવા છે, ઘણી બધી વસ્તુ જોવી છે, સાથે સાથે શીખવું છે ને સમજવું છે. ક્લિયર? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે રોમન અંક. તો રોમન અંકમાં ભાઈ સાહેબ આપણે રોમન અંક ક્યાં ક્યાં જોવા મળે છે? રોમન અંક છે, રોમન અંક ક્યાં જોવા મળે? તો જ્યારે શૂન્યની શોધ નહોતી થઈ એની પહેલા રોમન અંકનો ખૂબ ઉપયોગ થતો. સાહેબ ઉપયોગ ક્યારે થતો? શૂન્યની શોધ નહોતી થઈ એની પહેલા રોમન અંકનો ઉપયોગ થતો. ત્યાર પછી શું થયું? શૂન્યની શોધ થઈ એટલે ધીરે ધીરે રોમન અંકની જરૂરિયાત ઘટવા મળી અને રોમન અંકની જરૂરિયાત ઘટી ગઈ. પણ સરકારી પરીક્ષામાં હજી જરૂરિયાત ઘટી નથી. ન્યા એક એક માર્કના પ્રશ્ન પૂછી લે છે અને ન્યા જે એક એક માર્કના પ્રશ્ન પૂછે છે એમાં આપણે એને શીખવું જરૂરી છે. ક્લિયર થાય છે? તો સાહેબ રોમન અંક તમને બધાને જો ખ્યાલ જ છે, મારે ખાલી તમને દિશા દોરવી છે. રોમન અંક તમને બધાને આવડે છે કે ભાઈ આપણે પેલા એકડા લખતા. એકડા તો શેમાં લખતા? ગુજરાતીમાં લખતા અને બીજા શેમાં લખતા? અંગ્રેજીમાં લખતા. ઘણા કે સાહેબ અમે હિન્દીમાં લખતા, તો તમે હિન્દીમાં લખ્યા છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. પણ હવે આજે રોમનમાં એકડા લખતા મારે તમને શીખવાડવા છે. શેમાં લખવાના છે? રોમનમાં એકડા લખવા છે. તો હાલો જોઈએ રોમનમાં કઈ રીતે લખાય છે. તો સાહેબ રોમન અંકમાં પેલા એકડા છે, જોજો સમજજો. એક છે એક, તો એને આમ લખાય એક. બગડો છે બગડો, બે, તો એને કેમ લખાય? આ રીતે લખાય. 3 છે તો એને કઈ રીતે લખાય? આ રીતે. પણ સાહેબ 4 જે છે, ચોગડો છે, ચોગડામાં ખાસ યાદ રાખજો એના અમુક નિયમો છે. રોમન અંકના મુખ્ય નિયમો યાદ રાખવા પડે છે સાહેબ. રોમન અંકના નિયમો યાદ રાખવા પડે છે. નિયમો ક્યાં ક્યાં છે? રોમન અંકના નિયમો ક્યાં ક્યાં છે? તો નિયમ નંબર પહેલો તમને શું કહે છે કે કોઈ પણ નિશાની સતત 4 વખત ન આવે, 4 વખત નહીં આવે. એનો મતલબ સાહેબ મારે અહીંયા 4 લખવા છે, 1 2 3 4 આમ લખાય? તો કે ના, ખોટું છે. નિયમ પહેલો ભંગ થઈ ગયો. પહેલો નિયમ શું થયો? ખોટો પડ્યો ને. એને કીધું કે કોઈ પણ અંક સતત 4 વખત લખાય નહીં. ક્લિયર? નેક્સ્ટ વાત કરવી છે આગળ. પછી આગળ શું કહે છે? તો કે સાહેબ રોમન અંકમાં કોઈ એક નિશાનીની આગળ કોઈ બીજી નિશાની લખતા તે મૂળ અંકમાંથી બાદ થાય. જો આ નિયમની ભાષા છે, મારે હાવ દેશીમાં સમજાવવું છે. મારે હાવ તમને દેશીમાં સમજાવવું છે તો સમજીએ. ચાલો કે ભાઈ એ શું કહે છે? એક લખું છું અહીંયા 5, અહીંયા લખું છું 4 અને અહીંયા લખું છું 6. હવે સમજજો, આ વસ્તુ આવડી ગઈ. 4 5 6 એટલે પછી તમને બધું જ આવડી ગયું. 5 લખતા બધાને આવડે? સાહેબ 5 કેમ લખાય? તો કે આ 5 લખ્યા. કોઈ અક્ષર કોઈ વસ્તુની જમણી બાજુ લખું છું, કોઈ વસ્તુની જમણી બાજુ, કોઈ અક્ષરની જમણી બાજુ લખું છું તો ઈ પ્લસ થશે અને કોઈ અક્ષરની ડાબી બાજુ લખું છું તો ઈ માઇનસ થશે. સમજજો સાહેબ, કોઈ અક્ષરની જમણી બાજુ લખવું એટલે પ્લસ, કોઈ અક્ષરની ડાબી બાજુ લખવું એટલે માઇનસ. આ શું? આ તમે શું લખ્યું? સમજાવી દો ને. હાલો સમજાવું તમને. સાહેબ એ શું લખ્યું તમને સમજાવી દઉં. તો કે
ધારો કે 5 છે, જોજો સમજજો મિત્રો, 5 છે તો કે આ 5 લખ્યા. હવે 6 લખવા માટે શું થાય? 5 વત્તા 1, 5 વત્તા 1 એટલે 6. હા કે ના? 5 ને 1 6, તો vi 6 આમ તમે લખો છો. 5 માંથી 1 જાય તો 4, 5 માઇનસ 1 એટલે 4, તો કે 5 લખ્યા એમાંથી 1 બાદ કર્યો એટલે 4. જો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની જમણી બાજુ પ્લસ, કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ માઇનસ. 7 લખો ને, 7 લખો તો 7 ને ખરેખર કેમ 5 ને 2. આપણે જે જે સંખ્યાના રોમન અંક જાણીએ છીએ એની આજુબાજુ જ લખવાનું હશે. એવા જ પ્રશ્નો પૂછશે તમને કે તમે જે જાણો છો, બરોબર ને? 98,999 નો રોમન અંક નહીં પૂછે. રોમન અંક ક્યાં સુધી લખી શકાય એ પણ એક મર્યાદા છે. મોટામાં મોટો રોમન અંક એ પણ એક મર્યાદા છે. બધું જ મારે તમને કહેવું છે. તો 5 ને 2 7 છે, પ્લસ થાય છે એટલે જમણી બાજુ 2. તો સાહેબ આવી રીતે બધા જ રોમન અંક થાય. તો પહેલો નિયમ શું કીધું? કોઈ નિશાની સતત 4 વખત ન આવે. પછી સંખ્યાની જમણી બાજુ એડ કરો. જમણી બાજુ તો કે પ્લસ, ડાબી બાજુ તો કે માઇનસ. એ નિયમ બીજો ને નિયમ ત્રીજો છે. કોઈ નિશાની પાછળ બીજી નિશાની તો તે ઉમેરાય, નિશાનીની પાછળ બીજી નિશાની તો તે ઉમેરાય, નિશાનીની પહેલા નિશાની તો બાદ થાય. અને અંકોની ગોઠવણી સ્થાન કિંમતના આધારે થાય છે. એ સાહેબ આ નવું લાવ્યા, સ્થાન કિંમત. અંકોની ગોઠવણી કોના આધારે થાય? સ્થાન કિંમતના આધારે થાય. તો આ મારે તમને સમજાવવું પડે ને, સ્થાન કિંમત એ સમજાવવી પડે. સ્થાન કિંમત હરેક શબ્દ આવે, સ્થૂળ કિંમત એ પણ મારે સમજાવવી પડે. તો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંને સમજીએ. એની પહેલા 4 નિયમ યાદ. પહેલો નિયમ શું હતો રોમન અંક માટે? નિયમ નંબર 1, કોઈ પણ નિશાની સતત કેટલી વખત નહીં આવે? 4 વાર. ક્યાં નિયમ ભંગ થયો? પહેલો ચોગડામાં 1, 2 ને 3 આવી, 4 વખત સતત નિશાની આવશે નહીં. નિયમ નંબર 2, કોઈ પણ અંકની જમણી બાજુ મૂકશો તો પ્લસ થશે, કોઈ પણ અંકની ડાબી બાજુ મૂકશો તો માઇનસ થશે. 1, 2, 3. નિયમ નંબર 4, અંકોની ગોઠવણી કોના લીધે થશે? સ્થાન કિંમતના આધારે જ થાય છે. અંકોની ગોઠવણી સ્થાન કિંમતના આધારે થાય છે. 4 નિયમ યાદ રહી ગયા. તમારે રોમન અંક ભૂલીને મને દેખાડવાનું છે, મારે તમને રોમન અંક શીખવાડવાનું છે. ક્લિયર? આગળ ચાલુ છું. 4 નિયમો સમજ્યા છીએ. હવે આગળ શું કે છે? આગળ શું કે છે? હવે થોડાક રોમન અંક મારે તમને લખીને દેખાડવા છે. તો કે સાહેબ 1 છે, એને કેમ લખાય? 1. 2 ને કેમ લખાય? 2. 3 ને કેમ લખાય? 3. જો 4 નહીં પણ 5 પહેલા લખો. 5 લખ્યા. હવે 5 ની એક માઇનસ કરવાનો છે, એટલે કઈ બાજુ? ડાબી બાજુ. 6 એક પ્લસ કરવાનો છે એટલે જમણી બાજુ. પછી 7 તો કે પ્લસ કરવાનો છે, 7. પછી 8 તો કે 5 ને 3 8. પણ સાહેબ 9 કલો 9 લખો તો 9. તો જુઓ મિત્રો, 9 લખશું ને આપણે 9 તો 9 નથી પણ 10 આપને ખબર છે. 10 ને કેમ લખાય? x લખાય. 10 માંથી 1 બાદ કરીએ તો 9 મળે. તો જો x ને આમ લખાય. 10 માંથી 1 બાદ કરીએ તો 9. સાહેબ 11 તો કે x i. 12 x ડબલ i. 13 x ટ્રિપલ i. પણ 14 લખી શકશો? નિયમ પહેલો ભંગ થાય છે. કોઈ પણ નિશાની સતત 4 વખત ન આવે તો કે 14 નથી લખવું સાહેબ, પણ 15 લખવા દો મને. 15 આવડશે લખતા. 15 ને કેમ લખાય? પહેલા 10. 10 માં કેટલા ઉમેરો તો? 10 ને 5 15. તો ઉમેર્યા કે બાદ કર્યા? ઉમેર્યા. ઉમેર્યા તો સંખ્યાની કઈ બાજુ લખવાનું? સંખ્યાની જમણી બાજુ લખવાનું. તો 10 ને 5 15. હવે ખરેખર આપણે લખવું છે 14, તો 15 માંથી 1 બાદ કરવો પડે. 15 માંથી 1 તો 10 સુધી તો જવાનું જ છે. 10 તો વહી ગયા. 5 માંથી 1 બાદ કરો, 10 વત્તા 5 15. 15 માંથી 1 જાય તો 14. તો 5 લખ્યું એમાંથી 1 બાદ કર્યો. 5 લખ્યું એમાંથી 1 બાદ કર્યો. 15 સુધી થઈ ગયા છે.
આગળ લઈ જવા છે હજી મારે તમને, હજી આગળ લઈ જવા છે. 16, 17, 18, 19 અને 20. 16 કહી દો ચાલો, તો 10 ને 5 15 ને 1 16. બરોબર ને? આ જ રીતે લખાશે રોમન અંક. ઉતાવળ નથી કરવી, તમારે ભૂલીને મને દેખાડવાના છે ને મારે તમને શીખવાડવાના છે. ક્લિયર થાય છે? 17, 10 ને 5 15 ને 2 17, 18, 10 ને 5 15 ને 3 18, 19. એ સાહેબ 19 ને 20 લખો ને, 20 એટલે 10 ને 10 20, XX 19. 10 વત્તા 10 20, એમાંથી એક બાદ કરવું. એક બાદ કરવું એટલે અહીંયા 21 લખવું હોત તો x x 1, 22 લખો તો કે x x ડબલ i, 23 લખો તો x x ટ્રિપલ i. પણ 24 નિયમ ભંગ થાય છે. ઘણા બધા આંકડા લખી શકાય છે, ઘણા બધા આંકડા લખી શકાય છે, પણ યાદ રાખો. હવે અહીંયા બે વસ્તુ યાદ રાખો, સમજજો. યાદ રાખો, રોમન અંક 3999 સુધી જ લખી શકાય. રોમન અંક 3999 સુધી જ લખી શકાય. 4000 નો લખી શકાય. શું કામ? નિયમ પહેલો ભંગ થાય છે. કોઈ પણ સંખ્યા સતત 4 વખત આવતી નથી. તો આને યાદ રાખવાનું છે ભાઈ, આને યાદ રાખવાનું છે. અને બીજી નોંધ યાદ રાખો, નોંધ નંબર 2, મોટામાં મોટો રોમન અંક 3888. મોટા મોટો રોમન અંક કયો છે? 3888. છેલ્લો રોમન અંક કયો? 3999. લખાવીશો, બધે જ લઈ જઈશ, ઉતાવળ કરતા નહીં, બધે જ લઈ જઈશ, છેક સુધી તમને લઈ જઈશ. ક્લિયર થાય છે? આટલી ખબર પડી. આગળ ચાલુ છું, આગળ લઈ જાઉં છું, શાંતિથી સાંભળ્યા કરજો ને સમજતા જજો. ચાલો નેક્સ્ટ જોવું છે. રોમન અંક બધા લખ્યા છે, 1 થી 10 ના લખ્યા. સાહેબ 10 સુધી તો તમે તો હમણાં 23 સુધી કરાવ્યા. જો એક ફોર્મ્યુલા યાદ રાખવી છે, IVX પછી શું કહે છે? LCDM. આ શું છે? I એટલે તમને ખબર છે 1, V એટલે 5, X એટલે 10, L એટલે 50, C એટલે 100, D એટલે 500 અને M એટલે 1000. હવે જુઓ તમારી સામે રોમન અંક કોના કોના આપ્યા છે? 10 સુધી આવડે. 20 એટલે 10 વત્તા 10. 30 એટલે શું છે સાહેબ? 30 એટલે 10 વત્તા 10 વત્તા 10. પણ 40 નહીં લખી શકો. પહેલો નિયમ 50 આવડે સાહેબ? 50. અહીંયા શું થશે? 50 ઓછા 1. 50 માંથી 10 ઓછા એટલે આ બાજુ લખાણો, L ની આ બાજુ. અહીંયા 50 ને 10 60, 50 વત્તા 10 વત્તા 10 70, 50 વત્તા 10 વત્તા 10 વત્તા 10 80, 90 નહીં 100 લખી શકાશે. ને અહીંયા શું લખાશે? 100 માઇનસ 10. ઘણાને એમ થશે 50 ને 40 ખરો ને? 50 વત્તા 40, 40 નો રોમન અંક આવડે તમને? સાહેબ નથી આવડતો. શું કામ? કોઈ પણ સંખ્યા સતત 4 વખત લખાતી નથી અને સંખ્યાની ગોઠવણી સ્થાન કિંમતના આધારે થાય છે. હમણાં લખાવીશ સ્થાન કિંમત. હમણાં તમને સ્થાન કિંમત હું સમજાવીશ કે સ્થાન કિંમતના આધારે ગોઠવણી થાય છે સાહેબ. તો કે 100 સુધી થઈ ગયા. 200 એટલે 100 વત્તા 100, 300 100 100 100. 400 નહીં લખાય, 500 લખાશે. 500 લખાશે. 600, 500 ને 100. જો અહીંયા 500, 500 વત્તા 100,
પછી 500 + 100 + 100, 500 + 100 + 100 + 100, 900 ની પણ 1000 થશે અને 1000 - 100. ક્લિયર? તો આ રીતે યાદ રાખવાનું છે. IV એક્સેલ CDM, IV એક્સેલ CDM તમારી નોટમાં 10 વખત ખાલી લખી નાખવાનું. IV એક્સએલ CDM 7 આંકડા યાદ રાખવાના છે. IV એક્સએલ CDM. I એટલે 1, V એટલે 5, X એટલે 10, L એટલે 50, C એટલે 100, D એટલે 500 અને M એટલે 1000. IV એક્સએલ CDM. ક્લિયર? હવે આવ્યા બે વસ્તુ, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. ધારો કે હું લખું 7923. આની સ્થાન કિંમત. આને શું કહેવાય? એકમ, દશક, સો, હજાર. એકમ, દશક, સો, હજાર કહેવાય. તો આને ખરેખર હું લખી નખાય 7920 અને 3. તો બધાનો સરવાળો કરું તો શું થશે? 7923. સ્થાન કિંમતનો મતલબ સ્થાનના આધારે કિંમત. સ્થાન કિંમતનો મતલબ શું સાહેબ? સ્થાનના આધારે કિંમત. સ્થાન કિંમત સ્થાનના આધારે કિંમત. સ્થાનના આધારે કિંમત, સ્થાન કિંમત. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આવું આપણે નિશાળમાં ભણ્યા હતા, કોલેજમાં ભણ્યા હતા, સરકારી નોકરીમાં પણ ભણીએ છીએ. કાંઈ મૂંઝાવાનું નથી, બધું જ શીખવાનું છે. સ્થૂળ કિંમત. વોટ અબાઉટ સ્થૂળ કિંમત? શું છે આ સ્થૂળ કિંમત? તો કે ભાઈ આપેલ કિંમત ની તે જ કિંમત. હાવ દેશી ભાષામાં કહું, હાવ સિમ્પલ લેંગ્વેજ, સ્થૂળ કિંમતનો મતલબ જે સંખ્યા આપી છે. હવે 7923 માં 7 ની સ્થૂળ કિંમત એમ પૂછે તો 7 જ તે. પણ 7 ની સ્થાન કિંમત પૂછે તો 7000. જો આંકડા બે ફેર છે એટલે મેં બે વસ્તુ લખી છે. ક્યાંક સ્થાન કિંમત શબ્દ આવશે, ક્યાંક સ્થૂળ કિંમત શબ્દ આવશે. તમારે શું ઉપયોગ કરવું, ક્યારે ઉપયોગ કરવું, કેમ ઉપયોગ કરવું, આપણી આવડત ઉપર કામ કરે છે. બરોબર ને? તો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત આ બંને વસ્તુ યાદ રાખવાની છે. બીજી બે નોંધ લખી છે. રોમન અંક 3999 સુધી જ લખી શકાય. મોટા મોટો રોમન અંક 3888 લખાય. ક્લિયર? આગળ ચાલુ છું, થોડોક જોઈએ. 1 થી 10 ના રોમન અંક આગળ લખ્યા છે. બરોબર? તમારે જાતે લખવાના છે. 1 થી 20 ના રોમન અંક એટલે કે 11 થી 20 ના તમારે લખવા. જે ન લખે એને કહેતા નહીં હો પછી કાંઈ. બરોબર ને? ચાલો આગળ. 1 થી 10 ના મેં લખાવ્યા, 1 થી 20 ના પણ મેં લખાવ્યા. હવે ધીરે ધીરે દાખલા તરફ લઈ જાઉં છું. ધીરે ધીરે દાખલા તરફ જવું છે. આપેલી સંખ્યાનો રોમન અંક પહેલું જ કીધું એને 49, 49. તો કે સાહેબ એને પહેલા જ સ્ટેટમેન્ટ તમને આપ્યું હતું સ્થાન કિંમતના આધારે લખવાના. અને સ્થાન કિંમતના આધારેનો હાવ સીધી ભાષા મતલબ તમે જેના જેના રોમન અંક જાણો છો તે જ સંખ્યામાં ભાગ પાડવા. હાવ સમજો મેં શું કીધું. યાદ રાખવાનું હતું ને. IV એક્સએલ
CDM. હવે તમે જોજો 49 છે તો લોકો કેટલી રીતે ભાગ પાડશે? 40 વત્તા 9, બરોબર? 50 ઓછા 1. આ પહેલો ભાગ પાડ્યો, આ બીજો ભાગ પાડ્યો, ત્રીજો ભાગ પાડે 45 વત્તા 4. અને પરીક્ષામાં ભાગ કેમ પાડવાના છે? હવે સાચો ભાગ પાડો છો. જોજો એણે શું કીધું કે તમે જેના જેના રોમન અંક જાણો છો એ પ્રમાણે જ ભાગ પાડો. હાવ સિમ્પલ ભાષા. સ્થાન કિંમત એટલે જ એને કીધી છે. હવે તમે કોના કોના રોમન અંક જો, આ આપણો સાચો ભાગ પડશે. આ જે ભાગ પડે છે એ સાચો ભાગ પડશે. સમજજો. હવે જે આપણો ભાગ પડે છે એ સાચો ભાગ પાડું છું. સમજજો. 50 નો મારે ભાગ પાડવા છે. 49 ના ભાગ પાડવા છે તો હું શું કરીશ? 50 ઓછા 10. 50 ઓછા 10 વત્તા 9. હવે આમાં તમે બધાની સ્થાન કિંમત જાણો છો. બધાની સ્થાન કિંમત જાણો છો. 50 ની સ્થાન કિંમત શું છે? તો કે IVXL 1, 5, 10, 50 L. બરોબર? જો હવે 10 ની સ્થાન કિંમત x, એટલે કે આ શું થઈ ગયું? XL શું થઈ ગયું? 40 થઈ ગયું. હવે એમાં 9 એડ કરવાના છે તો 10 આવડે આમ અને એક આમ કર્યો તો XLIX. 49 ને કેમ લખાશે? XLIX. ખાસ યાદ રાખજો. જો આ ભાગ પાડ્યો ખોટો હશે, આ ભાગ પાડ્યો ખોટો હશે, આ ભાગ પાડ્યો ખોટો હશે. મારી મચડીને તમે જવાબ લાવશો, ઓપ્શનમાં બધું આવું સરખું જ દેખાશે. ક્લિયર? યાદ જ રાખવાને. IVXL CDM બીજું 84. તો કઈ રીતે ભાગ પાડશું? 50, 10, 10, 10. 4 નથી આવડતું. 5 ઓછા 1. 5 ઓછા 1. યાદ શું છે? IVXL CDM. સાહેબ 50 ના ભાગ પાડે 50 સીધું ખબર છે? તો કે L. 10, 10, 10 X, X, X. 50 ને 30 કેટલા થયા? 80 થયા. હવે જો 85 સીધો 84 નો લખાય. 4 નિયમ પહેલો ખોટો પડે. કોઈ નિશાની 4 વખત નથી આવતી. સીધા 4 નહીં આવે તો શું કરવું પડે? આપણે શું કરવું પડે? તો સાહેબ 5 માંથી 1 બાદ કરો તો 5 એટલે V. 1 બાદ કર્યો એટલે IV. તો આ તમારો શું છે? જવાબ છે. આ તમારો જવાબ છે. ખબર પડતી હશે એવી આશા મને છે કે પારકી આશા સદા નિરાશા. એવું નહીં. હા, નો ખબર પડે ને તાત્કાલિક વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો. પણ શીખી જજો. મારું કામ શીખવાનું છે, તમારું કામ ભૂલવાનું છે. તમને ભૂલાશે ને એ જવાબદારી મારી. નેક્સ્ટ દાખલો લઉં છું. 67, 67. ભાગ પાડો. 50 વત્તા 10 વત્તા 7. બધાની સ્થાન કિંમત હું જાણું છું. કઈ રીતે? IVXL CDM. તો 50 એટલે L, 10 એટલે X અને 7 એટલે VII. તો જવાબ શું આવ્યું? LX VII. જવાબ. ભાગ એમ જ પાડો કે જેની જેની તમે સ્થાન કિંમત મુજબ રોમન અંક જાણો છો. ક્લિયર? નેક્સ્ટ લેવા જો મને 193 સાહેબ. 193 પાડો ભાગ. તમે તમારી નોટમાં પાડો, હું મારી નોટમાં પાડું છું.
જોઈએ કોના ભાગ પડે છે. ઘણાના ભાગ પડશે, ઘણાના મમરા ભરાઈ જાય. શું થાય જોઈએ? 100 વત્તા 50 150 થયા. હજી ક્યાં પહોંચવું છે? 193 વત્તા 50 ઓછા 10 વત્તા 3 થઈ ગયા. કઈ રીતે? IVXL CDM. તો હવે જોઈએ 100 ને કઈ રીતે લખાય? C. 50 ને કઈ રીતે લખાય? L. 50 માંથી 10 બાદ કરવાના છે. 50 માંથી 10 એટલે કે 90 થશે. LX 150 અને આ 40 190 અને 3 193. તો ખરેખર શું જવાબ બન્યો? CL XL ટ્રિપલ I CL XL ટ્રિપલ I. C એટલે 100, L એટલે 50 150, L એટલે પાછા 50 200 200 માંથી 10 ગયા એટલે 190 અને 3 193. ભાગ એમ જ પાડું છું જેના રોમન અંક હું જાણું છું. સીધા એમ ન પડાય. 200 માઇનસ 7 એમ નથી થતા. 200 માઇનસ 7 નથી થતા. તો તમે શું જાણો? ખાલી C એટલે 200 થઈ ગયા. આ 100 ને આ 100 આમ ભાગ નહીં પડે, ખોટું પડવાની સંભાવના રહેશે. નેક્સ્ટ 99. કઈ રીતે? 50 વત્તા 50 ઓછા 10 વત્તા 9. જો કોઈ મહેરબાની કરીને આમ ન કરતા. 100 ઓછા 1 ખોટા જ છો. આમ ક્યારેય નહીં થાય. 100 માંથી 1 નહીં જાય. તો 50 ને યાદ રખાયું છે. IVXL CDM. તો 50 ને કેમ લખાશે ભાઈ? 50 ને કેમ લખાય? L. પછી 50 માંથી 10 LX. 50 માંથી 10 અને 9 તો કે X અને I. તો કેમ લખાય? LXL IX LXL IX. આ તમારો શું છે? જવાબ છે. ખબર પડતી હશે તમને બધાને? ક્લિયર થાય છે? કોમન ક્વેશ્ચન છે, નાના પ્રશ્નો છે. ભાગ પાડતા આવડશે તો પ્રશ્ન સહેલા બનશે. 234 100 વત્તા 100 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 4 નહીં 5 ઓછા 1. તો 100 ને કેમ લખાય? IVXL CDM. ચાલો કહી દો 100 ને કેમ લખાય? C. બીજા 100 ને C. પછી 10 10 10 X X X. 5 માંથી 1 VI. આ તમારો શું છે? જવાબ. આ તમારો શું છે? જવાબ છે. ક્લિયર થાય છે? આગળ ચાલુ છું ફરીવાર. નેક્સ્ટ પ્લીઝ. 670. ભાગ પાડો. 500 100 10 7. શું છે સાહેબ? ભાગ પાડો ને. IVXL CDM. C એટલે 100, D એટલે 500, C એટલે 100, DC. પછી 10 એટલે X અને 7 એટલે XI નહીં ગયું. 7 લખવા છે. 7 VII. DCX VII. 670 500 ને 100 600 600 ને 10 ને 7 17. ક્લિયર થતું હશે? નેક્સ્ટ 786. તો કઈ રીતે?
ભાગ પાડું છું. જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. જવાબ કોમેન્ટમાં દેવાનો છે. ભાગ પાડી દઉં છું તમને, બરોબર. 500 વત્તા 100 વત્તા 100 વત્તા 50, 10 વત્તા 10 વત્તા 10 વત્તા 6. ક્લિયર? આનો જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. યાદ શું રાખવાનું છે? IVXL CDM, IVXL CDM. ક્લિયર? નેક્સ્ટ 827, 500, 100, 100, 100, 20. 20 નથી સાહેબ, આપણે તો દસ્યા આવડે છે ને. 20 તમે ડાયરેક્ટ કરી શકો XX, પણ એમ નહીં, જાણીએ છીએ એ જ તે. આપણે જે જાણીએ છીએ એ જ સ્થાન કિંમત લખાવી જોઈએ. IVXL CDM. 500 નું જાણો છો તો કે D, 100 ની જાણો છો C. 10 ની જાણો છો XX, 7 ની જાણો છે VII. તો DCCXXVII. આ શું છે? જવાબ છે. આ જવાબ છે. નેક્સ્ટ 1532. ભાગ પાડું છું. 1000, 500, 10, 10, 10, 2. બરોબર ને? 1000 ને શું કહેવાશે? M. 500 ને શું કહેવાશે? D. 10 ને X. 2. તો MD XXX 2. શું થઈ ગયો? જવાબ. ભાગ એમ જ પાડો કે જેની તમે સ્થાન કિંમત જાણો છો. ભાગ કેમ પાડવાનો ભાઈ? જેની તમે સ્થાન કિંમત જાણો છો એમ જ ભાગ પાડવાના છે. ક્લિયર? નેક્સ્ટ પ્લીઝ 1111. હવે આનો જવાબ પાછો તમારે ક્યાં આપવાનો છે? કોમેન્ટમાં. ભાગ પાડી દઉં છું. 1000 વત્તા 100, 10, 1. ક્લિયર? નેક્સ્ટ 3050. કઈ રીતે? 1000, 1000, 1000, 50. 1000 એટલે M અને 50 એટલે L. ટ્રિપલ ML. 3888. આ પરફેક્ટ આંકડો આવ્યો. ચાલો આના ભાગ પાડી લઈએ. અગત્યનું, વેરી મોસ્ટ ટાઈમ બી કદાચ પરીક્ષામાં પૂછાય. તો ભાગ પાડું છું. 1000, 1000, 1000, 3000, 500, 600, 700, 800, 50, 60, 70, 80, 88. ક્લિયર? હવે આગળ જઈએ. 1000 એટલે M. 1000 એટલે M. 1000 એટલે M. 1000 એટલે M. બરોબર? 500 એટલે D. 100 એટલે C. 50 એટલે L.
10 એટલે x x x 30 અને 8. આ રોમન અંક બન્યો છે. સૌથી મોટામાં મોટો રોમન અંક. ક્લિયર? નેક્સ્ટ 2760 તો 1000 વત્તા 1000 વત્તા 500 વત્તા 100 વત્તા 100 50 10. સાહેબ 2760 ના ભાગ કેમ પાડ્યા? સ્થાન કિંમતના આધારે. બીજી રીતે કહીએ તો તમે જેના જેના રોમન અંક જાણો છો તે મુજબ ભાગ પાડવા. IVXL CDM જે આપણું રામબાણ છે. IVXL CDM જે આપણું રામબાણ છે. તો 1000 ને કેમ લખતા એમ, આ 1000 ને એમ, 500 ને D, 100 ને C, 50 ને L, 10 ને X. ક્લિયર? MMDC X. અને આ જે 5 છે એ તમને લેશનમાં આપવાના છે. તો આવું કંઈક આખું જે હતું મિત્રો, આ રોમન અંક નામનું ચેપ્ટર હતું. મેં તમને ઘણા બધા પ્રશ્નો ગણાવ્યા, ઘણા બધા પ્રશ્નો ગણ્યા. છતાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ ન સમજાતું હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ લખવું. કોમેન્ટ સેક્શનમાં તમારો પ્રશ્ન પૂછવાનો, આખો વિડીયો પૂરો થાય નિરાતે જોવાનો. પછી તમારી પાસે જે કંઈ પણ પ્રેક્ટિસની બુક હોય એ તમારે બુકમાંથી પ્રેક્ટિસ કરી લેવાની. રોમન અંકનો તમને એક પણ દાખલો નહીં આવડે એવું નહીં બને, એ ગેરંટી, ખાતરી, શ્યોરિટી મારી છે. બરોબર? આ લેક્ચર એક બેઠકે શાંતિથી જોયો છે તો કોઈની તાકાત નથી તમને નહીં આવડે. આ એક સંસ્થાનો વર્લ્ડ બોક્સનો એક નાનો એવો પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે આખું સમજાવવું છે. ક્લિયર થાય છે? તો આવી કંઈક આખી આપણી રોમન અંકની જર્ની હતી. ફરીવાર આપણે પાછા આ જ રીતે નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે અને સીસી કે નજીકની જે પણ પરીક્ષા આવે છે એને ધ્યાનમાં રાખીને નવા અંદાજ સાથે, નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી ખૂબ તૈયારી કરજો, ખૂબ આગળ વધજો અને ખૂબ દાખલાઓ ગણજો, પ્રેક્ટિસ કરજો અને નજીકના ભવિષ્યમાં પરીક્ષા પાસ કરો એવી આશા સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.